ભાઈ ગુજરાતની ફેમસ આઈટમ છે લસણ ફ્રાય. શું કહેવામાં આવે છે ભાઈ, સુરતની અંદર જો લસણ ફ્રાય ખાઓ એટલે કાચી પાકી ખાવા મળે. સુરત સિવાય ક્યાંય નથી મળતી. આ વસ્તુ દેશી ઈંડામાં બી બને, ઇંગ્લિશમાં બી બને. સિંગતેલ ગયું છે, આ ફ્રાય જાય છે. જેની દાળ આવી ઊભી તળતી રહી તેનો બેસ્ટ લસણ ફ્રાયમાં બેસ્ટ કહેવાય. ગુજરાતી સુરતીઓ માટે આ સ્પેશિયલ આઈટમ કહેવાય ભાઈ. એને કોઈ ફેન્સી આઈટમથી લેવા દેવા નથી. આ કાચી બી નહીં કહેવાય ને પાકી બી નહીં કહેવાય. નીચેનું જે બેકગ્રાઉન્ડ છે તે હલકું શું કડક થશે, ઉપરનો ભાગ એકદમ લાઈટ મક્ખન જેવો રહેશે. જો આની દાળ ફેલાઈ જાય ને એટલે લસણ ફ્રાય ફેલ છે ભાઈ. અને ઉચકવાની બી એક કળા છે ભાઈ. આ મરચાની ગઈ પેસ્ટ. આ જાય છે સુરતનું લસણ ભાઈ. સુરત સિવાય ક્યાંય મળતું નથી. આ ગયું સોલ્ટ, ધાણા પાવડર, ચાટ મસાલો આપણો ને હલ્દી. ઓર્ગેનિક આઈટમ ખાવી હોય ને તો ભાઈ આવવું પડશે રેલવે સ્ટેશન, લાલ દરવાજા પરમ ડોક્ટર હાઉસની સામે. આ આપણી જગ્યાએ લસણ ફ્રાય રેડી ભાઈ. જે વ્યક્તિ ડિસ્કો કરે ને એવી રીતના લસણ ફ્રાય ડિસ્કો કરે. બધા સાચી કાચી પાકી લસણ ફ્રાય કહેવાય. લસણ ફ્રાય તો તમે આખા ગુજરાત સુરતમાં ગમે ત્યાં ખાધી હોય, પણ આપણે ત્યાં એક લસણ ફ્રાય નો ટેસ્ટ કરી જાવ તમે અમારા આશિક થઈ જશો, એ અમારી ગેરંટી છે. સાથે 4 બ્રેડ આવશે સાહેબ, આવશે ભાઈ.